નમસ્કાર. આજના આ ખાસ માહિતીપ્રદ વિશ્લેષણમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે આપણા સૌના માટે ઇતિહાસ, લાંબા સંઘર્ષ અને એક અદ્ભુત પ્રગતિની જીવંત વાર્તા છે. ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ, તેનું ઐતિહાસિક મહત્વ અને રાજ્યે જે અસાધારણ વિકાસ કર્યો છે તેના વિશેની આ એક ખૂબ જ રસપ્રદ સફર છે. તો ચાલો આ માહિતીમાં થોડા ઊંડા ઉતરીએ અને બરાબર સમજીએ કે આજના આ આધુનિક અને ધબકતા ગુજરાતનો પાયો ખરેખર કેવી રીતે નંખાયો હતો. હવે જરા વિચારીએ, 1 મે એટલે શું? આ માત્ર કેલેન્ડરની કોઈ સામાન્ય તારીખ નથી હોતી. દર વર્ષે ઉજવાતો આ ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ ખૂબ જ મોટું ઐતિહાસિક વજન ધરાવે છે. આ દિવસ ગુજરાતના ઇતિહાસમાં ગૌરવપૂર્ણ સ્થાન તો ધરાવે જ છે, પણ સાથે સાથે તે એક લાંબા ભાષાકીય અને સાંસ્કૃતિક સંઘર્ષનું જીવતું જાગતું પરિણામ પણ છે. આ ખરા અર્થમાં પોતાની મૂળભૂત ઓળખ અને અસ્તિત્વની ભવ્ય ઉજવણીનો દિવસ છે. તો ચાલો આ ઐતિહાસિક સફરની શરૂઆત ક્યાંથી થઈ તે સમજીએ. બોમ્બે રાજ્ય અને મહાગુજરાત આંદોલન. તો વાત જાણે એમ છે કે આઝાદી પછીના શરૂઆતના સમયમાં એક સંગઠિત બોમ્બે રાજ્ય અસ્તિત્વમાં હતું, જેમાં ગુજરાત અને મહારાષ્ટ્ર એમ બંને પ્રદેશો ભેગા હતા. પરંતુ સ્વાભાવિક છે કે લોકોની ભાષા અલગ, રહેણીકરણી અલગ, એટલે પોતાની વિશેષ ભાષા અને સંસ્કૃતિને જાળવી રાખવા માટે એક અલગ રાજ્યની મજબૂત માંગ ઊભી થવા લાગી. અને બસ આ જ માંગમાંથી મહાગુજરાત આંદોલનનો જન્મ થયો. અસંખ્ય લોકો આમાં જોડાયા અને પોતાના હકો તથા સાંસ્કૃતિક અસ્તિત્વ માટે એકજૂટ થઈને જોરદાર સંઘર્ષ કર્યો. અને આ લાંબા અથાક સંઘર્ષનું અંતે એક અદ્ભુત પરિણામ આવ્યું. 1 મે 1960, ગુજરાતનો જન્મ. જો આપણે આ ઘટનાઓને એક ક્રમમાં ગોઠવીએ તો ઘટનાક્રમ એકદમ ઝડપી હતો. 1947માં આપણને આઝાદી મળી. ત્યારબાદ 50ના દાયકામાં ભાષાના આધારે અલગ રાજ્યની માંગણીઓ તેજ બની અને મહાગુજરાત આંદોલન પૂરજોશમાં ચાલ્યું. આ આંદોલનની વ્યાપક અસરને કારણે ફાઇનલી 1960માં બોમ્બે રાજ્યનું વિભાજન થયું. મહારાષ્ટ્ર અને ગુજરાત એમ 2 અલગ રાજ્યો બન્યા અને આમ આપણા સ્વતંત્ર ગુજરાત રાજ્યનો ઉદય થયો. પણ હવે અહીં એક ખરેખર મોટો પ્રશ્ન ઊભો થાય છે. ઠીક છે, અલગ રાજ્ય તો મળી ગયું, પણ પોતાનું અલગ રાજ્ય મેળવ્યા પછી ગુજરાતે ખરેખર શું હાંસલ કર્યું? આ સંઘર્ષ માત્ર નકશા પર નવી લીટી દોરવા પૂરતો નહોતો, પરંતુ આ તો એક નવી ઓળખ ઊભી કરવા અને પ્રગતિના શિખરો સર કરવા માટેનો હતો. સ્થાપના પછીના વર્ષોમાં આ પ્રદેશમાં જે જબરદસ્ત પરિવર્તન આવ્યું છે ને, તે ખરેખર જોવા જેવું છે. અને આ સફળતાનો મજબૂત પાયો છે આપણી સંસ્કૃતિ, આપણા શહેરો અને વિકાસનો સમૃદ્ધ વારસો. જરા જુઓ આ શહેરો તરફ. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ. આ હવે માત્ર કોઈ સામાન્ય શહેરોના નામ નથી રહ્યા. આજે આ શહેરો ગુજરાતના વિકાસ અને ઉદ્યોગના ધબકતા મુખ્ય કેન્દ્રો બની ચૂક્યા છે. વેપાર, ઉદ્યોગ અને રોજગારીમાં આ સ્થાનોએ જે હરણફાળ ભરી છે ને, તે સીધી રીતે સાબિત કરે છે કે મહાગુજરાત આંદોલનનો ઉદ્દેશ ખરા અર્થમાં 100% સફળ રહ્યો છે. અને હા, આ વિકાસ માત્ર કોઈ એકાદ ક્ષેત્ર પૂરતો સીમિત નથી રહ્યો. ગુજરાતે શિક્ષણ, ઉદ્યોગ, ખેતી અને આધુનિક ટેકનોલોજી એમ દરેક ક્ષેત્રે જબરદસ્ત પ્રગતિ કરી છે. અને આ બધું શક્ય બન્યું છે આપણા એવા મહાન નેતાઓના માર્ગદર્શનથી, જેમણે ગુજરાતની ધરતી પરથી સમગ્ર દેશને નવી દિશા બતાવી. મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવા વિરલ વ્યક્તિત્વોએ જે મૂલ્યો સ્થાપ્યા, તે આજે પણ આ વિકાસના પાયામાં એકદમ મજબૂતીથી ટકી રહ્યા છે. હવે વાત કરીએ ગરવી ગુજરાત અને આજની શાનદાર ઉજવણી વિશે. દર વર્ષે 1 મે આવે એટલે આખા રાજ્યમાં કેવો શાનદાર માહોલ હોય છે. ઠેર ઠેર ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો થાય, પરેડ યોજાય. આ કોઈ સામાન્ય ઉત્સવ નથી, પણ લોકોના હૃદયમાં રહેલા એક અદ્ભુત ગૌરવનું પ્રદર્શન છે. ભૂતકાળના સંઘર્ષને યાદ કરવાની સાથે સાથે આ ઐતિહાસિક દિવસે આપણે બધા એક સાથે મળીને ભવિષ્યના વિકાસ માટે અને એકતાની દિશામાં આગળ વધવા માટે નવા સામૂહિક સંકલ્પો પણ લઈએ છીએ. તો આ આખા વિશ્લેષણના અંતે એક વાત તો એકદમ સ્પષ્ટ છે: ગરવી ગુજરાત, પ્રગતિશીલ ગુજરાત. સાચી પ્રગતિ ત્યારે જ થઈ શકે છે જ્યારે કોઈ સમાજ પોતાના મૂળિયા, પોતાની ભાષા અને પોતાની સંસ્કૃતિ સાથે મજબૂતીથી જોડાયેલો રહે છે. પણ અહીં એક વિચારવા જેવો મોટો પ્રશ્ન મૂકીને જઈશ: શું ભવિષ્યની આપણી પેઢીઓ પણ આ જ સાંસ્કૃતિક ગૌરવને અકબંધ રાખીને ગુજરાતના વિકાસની આ ગાડીને વધુને વધુ તેજ ગતિએ આગળ વધારી શકશે ખરી? ચોક્કસ વિચારજો.